કેસાણી. સાહેબ કેટલા વર્ષથી સાયકલિંગ કરો છો? 10 વર્ષથી. 10 વર્ષથી. અને રોજના કેટલા કિલોમીટર સાયકલ? 25 કિલોમીટર. રોજના 25 કિલોમીટર. કેટલા જણા આપની સાથે હોય છે? 8-10 જણા હોય છે. અને આમ સાયકલ ચલાવવાથી શું શું ફાયદો લાગે છે? સાયકલ ચલાવવાથી તો અગણિત ફાયદા છે, પણ મને જે મળ્યા છે એ સવારના વહેલા ઉઠવું, એક્સરસાઇઝ થવી, મ્યુઝિક સાંભળવું, ફોટોગ્રાફી કરવી, મિત્રો જોડે હળવું મળવું અને વધારે પડતું આખો દિવસ પ્રસન્ન રહેવું, એ મને ફાયદા મળ્યા છે. તો સ્વાસ્થ્ય ઉપરાંત મૂડમાં પણ તમને એવું લાગે છે કે 100% મૂડ તમારો સુધરી જશે અને બહુ જ આખો દિવસ પ્રસન્ન રહી શકાય. અને સાહેબ બધા એવું પણ કહે છે કે તમારી ઉંમર જે છે એ દેખાતી નથી, તો કેટલી લાગે છે મારી ઉંમર? દર્શક મિત્રો, તમને કેટલી ઉંમર લાગે છે સાહેબની? મને તો એમ લાગે છે કે સાહેબ 40 ની આસપાસ હશે. મારે 55નું રનિંગ છે. ઓહો, તો 15 વર્ષ સાહેબ આપણે સાયકલથી ઘટાડ્યા, એવું ખરું? મેં ઘટાડી નથી, તો મારી ઉંમર પોઝ કરતી હતી. ઉંમર ઊભી રહી ગઈ છે એક જગ્યાએ. બરાબર. તો ખુશી પણ જાળવી છે, ઉંમર પણ જાળવી છે, ફિટનેસ પણ જાળવી છે. દોસ્તો, સાયકલિંગ એક બહુ જ સારું એક એક્ટિવિટી છે જેનાથી આપણે સ્વાસ્થ્યને ખૂબ સારું કરી શકીએ છીએ. માનસિક રીતે કેવો આપ બદલાવ જુઓ છો સાયકલિંગથી? માનસિક રીતે તમે તમારો ગુસ્સો પર કંટ્રોલ કરી શકો છો, તમે ખુશ વધારે રહી શકો છો અને કંટાળાને પણ દૂર કરી શકો છો, થાકને દૂર કરી શકો છો અને બધી જાતનું જેને કહેવાય ને કે મને ફાયદાઓ મળી શકે. સાહેબ, તમે એક બહુ જાણીતા પીડિયાટ્રિશિયન છો અને સમય બહુ જ મહત્વપૂર્ણ છે તમારા માટે. તો આ સમયનું તમે કેવી રીતના પાલન કરો છો રોજ સાયકલિંગ માટે? ડેઈલી મોડામાં મોડું 11 વાગે લગભગ સૂઈ જવાનું ટેવ પાડું. વચ્ચે ઇમરજન્સી આવે તો પણ એને મેનેજ કરી લઉં અને સવારના લગભગ 4:45 ઉઠી જાઉં છું. 4:45 સવારે ઉઠવાનું થાય છે? 4:45 ઉઠી જાઉં છું. પછી રેગ્યુલર નિત્યક્રમ જોડાઈ અને બપોરે જમ્યા પછી કદાચ ટાઈમ મળે તો અડધી પોણી કે કલાક રેસ્ટ બપોરના કરી લઉં. કેટલા વાગે સાયકલિંગ માટે નીકળો આપ? 6 વાગે. 6 વાગે નીકળી જાઓ અને પાછા ક્યારે આવવાનું થાય? બસ અત્યારે 8 વાગે પાછા આવી જાઉં. 8 વાગે પાછા આવી જાઓ એટલે 8 વાગ્યાથી પાછો રૂટીન દિવસ ચાલુ થઈ જાય. નિત્યક્રમ ચાલુ. તો રોજનું લગભગ 2 કલાક જેટલું સાયકલિંગ થાય? 2 કલાક એટલે પછી રેસ્ટ હોય, પછી વાતો હોય, મિત્રો જોડે ગોષ્ઠી હોય, એ બધું આવી ગયું. એટલે એક બહુ સરસ મજાના સવારના પોરમાં 2 કલાક આપ કાઢી લો પોતા માટે. કેટલા મિત્રો આપની સાથે જોડાયેલા છે? 7-8 મિત્રો હોય. એ રોજે આવે છે બધા? અને આમ રવિવારે 15. રવિવારે શું પ્રોગ્રામ હોય આપનો? રવિવારે આમ લગભગ ત્યાં ટ્રેકિંગ હોય અથવા લાંબુ થોડુંક સાયકલિંગ હોય અને મિત્રો થોડા વધારે હોય. ટ્રેકિંગમાં કેટલી દૂર જવાનું? ટ્રેકિંગમાં અમે લગભગ ભુજની આજુબાજુના કચ્છના મોટાભાગના જે ઊંચા ડુંગરો છે બધા ટ્રેક કરી લીધા છે અને નવા પ્લાનિંગ કરતા હોઈએ. એટલે એક વખત અમે એક દિવસમાં 6 ડુંગર ટ્રેક કર્યા. એક દિવસમાં 6 ડુંગર? અને બધું સાયકલ પર? ના, ત્યારે અમે ગાડીથી ગયા હતા અને 6 ડુંગર ટ્રેક કરવામાં એક અમારે દિવસ ગયો હતો આખો. એક આખો દિવસ લગાવ્યો હતો, પણ 6 ડુંગર એક જ દિવસમાં ટ્રેક કરે? બાઇક વ્હીલ. હા, પણ એટલે ચડ્યા તો પગથી ચડવું. હા, ટ્રેકથી મતલબ ટ્રેક કરીને જ ચડ્યા હશો ને? તો એટલી ફિઝિકલ કેપેસિટી 55 વર્ષે છે જ, એમાં કોઈ જ ફરક નથી પડ્યો. મતલબ કે ઉંમર ખરેખર પોઝ થઈ ગઈ છે. ખાલી મોઢા ઉપર નહીં પણ પગ અને હાથ અને જે શરીરની તાકાત છે એમાં પણ પોઝ થઈ ગઈ છે અને મેન્ટલી પણ થઈ ગઈ છે. અચ્છા, બચીને રહેજો એમ ને. ખૂબ ખૂબ ધન્યવાદ કેશાણી સાહેબ આવી સરસ વાત કરવા માટે અને આપને ખૂબ ખૂબ શુભેચ્છા. આવી સરસ એક્ટિવિટી ચાલુ રહે અને ઘણા બધા લોકો આપનાથી ઇન્સ્પાયર થાય છે. ઇન્સ્પાયર થતા રહે. મારા જેવા લોકો પણ આપનાથી ઇન્સ્પાયર થાય છે અને મતલબ સાયકલિંગ હાથમાં લીધેલું છે. તો સાહેબને ખાસ ફેસબુક પર ફોલો કરજો. સાહેબનું ફેસબુક પર આઈડી છે જેપી કેસરાણી ને, જેપી કેસરાણી. બહુ સરસ મજાના ફોટોગ્રાફ પાડે છે સાહેબ. ફેસબુક પર તમે જોઈ શકો છો, અલગ અલગ જગ્યાએ સાહેબ ફરતા હોય છે સાયકલ ઉપર અને બહુ જ સરસ સેલ્ફીઓ લેતા હોય છે ખાસ. તો ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ, આજે આપણે વાત કરી. થેન્ક યુ સો મચ.